નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ ભાગોમાંથી આવેલા 45 કલાકારો પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે। આ પ્રદર્શનમાં લગભગ 150થી વધુ પેઇન્ટિંગ્સ અને ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે। NK આર્ટ ફાઉન્ડેશન દ્વારા ભારતીય કલાને પ્રાધાન્ય આપતા આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક કલાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં મંડલા આર્ટ, લીપન આર્ટ, વર્લી આર્ટ, મધુબની પેઇન્ટિંગ્સ, શ્રીરામ, રાધાકૃષ્ણ, મહાદેવ અને હનુમાનજીના દિવ્ય ચિત્રો, તંજોર પેઇન્ટિંગ્સ જે 24 કેરેટ સોનાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, તેમજ પીછવાઈ આર્ટ, પટ્ટચિત્ર આર્ટ, પિઠોરા આર્ટ, રિયાલિસ્ટિક પેઇન્ટિંગ્સ જેવા વિવિધ પ્રકારના આર્ટ વર્કનો સમાવેશ કરવામાં આવ્યો છે। વિવિધ વિષયો પર આધારિત 150થી વધુ પેઇન્ટિંગ્સ અને ફોટોગ્રાફી પ્રદર્શિત કરવામાં આવી છે। ભારતની કલા વિશ્વની સૌથી સમૃદ્ધ અને પ્રાચીન કલાઓમાંની એક છે। NK આર્ટ ફાઉન્ડેશનના આ પ્રદર્શન દ્વારા આર્ટિસ્ટ નારાયણ કુમારે ભારતની વિવિધ પરંપરાગત અને સાંસ્કૃતિક કલાઓનું એક અનોખું અને વૈવિધ્યસભર સંગ્રહ એક જ સ્થળે રજૂ કરવાનો સુંદર પ્રયાસ કર્યો છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। એક્ઝિબિશન આકૃતિ આર્ટ ગેલેરી છે કીર્તિ મંદિરમાં વડોદરામાં, અને થીમમાં એવું છે કે ભારતીય શાસ્ત્રકલામાં ખાસી બધી થીમ છે આપણી। મંડાલા છે, લીપણ આર્ટ છે, તાંજોર પેઇન્ટિંગ છે, આમ ગણીને લગભગ 8થી 9 પ્રકારની પેઇન્ટિંગ્સનો સમાવેશ છે આમાં। કેટલા લોકો પાર્ટિસિપેટ કરે છે, કેટલી પેઇન્ટિંગ્સ લગાવવામાં? ટોટલ આપણે લગભગ 45થી વધારે આર્ટિસ્ટ છે, અને એમાં 150થી વધારે આપણા પેઇન્ટિંગ્સ છે, જેમાં એક્રિલિક કલર છે આપણી પાસે, ઓઇલ કલરના પેઇન્ટિંગ્સ છે, પેન્સિલ સ્કેચના પેઇન્ટિંગ્સ છે। આમાં કોઈ એક થીમ ના કહી શકીએ આપણે, જે મેં હમણાં તમને ગણતરી ગણાઈ એ અલગ અલગ થીમની આપણી પાસે 150 પેઇન્ટિંગ છે। આમાં 8 ફોટોગ્રાફર બી છે આપણી પાસે, જે લોકો લગભગ 4-5 એક્ઝિબિશનથી મારી સાથે હોય છે। ટોટલ 8 ફોટોગ્રાફી છે। એક્ઝિબિશન કીર્તિ મંદિરમાં છે, આકૃતિ આર્ટ ગેલેરીમાં, અને હજુ 2 દિવસ આપણું એક્ઝિબિશન છે, 27 અને 28મી જૂને સવારે 11થી સાંજે 8 વાગ્યા સુધી। મારું નામ નારાયણ કુમાર છે, હું વડોદરાથી જ આર્ટિસ્ટ છું। હું ભૂમિ ગાંધી, હું મંડાલા આર્ટિસ્ટ છું એકચ્યુઅલી, અને હું મારા ડેડીથી ઇન્સ્પાયર થઈ છું। આ મારા ડેડીનું છે સ્કેચ અને આ મારું છે મંડાલા। તો આ મને લાઈક હું એવી રીતે કરું છું કે તમે કોઈ બી ક્રિએચરને તમે જ્યારે જુઓ છો, નોર્મલ ક્રિએચર જે હોય છે એ તમને ખબર પડી જાય છે કે આ હોર્સ છે, આ કાચબો છે કે કશું બી છે, તો મને એને ક્રિએટિવિટી કરીને કંઈક અલગ કરવું હોય છે, તો મેં આ આર્ટમાં અંદર રજૂ કર્યું છે કે તમે કઈ રીતે અલગ કરી શકો છો, પણ તમને એ જ વસ્તુ દેખાય કે હા આ ઘોડો છે પણ કંઈક અલગ છે। 2-3 દિવસ નોર્મલ, આટલું નાનું હોય તો 3 દિવસ તો આરામથી થાય। Subscribe now and press the bell icon. Never miss an update.